તો અધિકારીઓ પર ફરી વરસ્યા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ અધિકારીને ખખડાવ્યા। મચ્છુ ડેમના દરવાજાના કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અમૃતિયા। મચ્છુ 2 ડેમના પાણીનો જથ્થો હોવા છતાં લોકોને પાણી ન મળતા રોષે ભરાયા હતા ધારાસભ્ય। ડેમ પરની તમામ મોટર ચાલુ કરાવી પાણીના વિતરણની વ્યવસ્થા કરવાની માંગ કરી। પાણી પુરવઠા વિભાગના અધિકારીને એમએલએની સૂચના। લોકો પરેશાન થાય તેવી કામગીરી કરવા બદલ ઠપકો પણ આપ્યો। તો આજે છે ને એ તમે શું કામ દુઃખી કરો માણસને? તમે તમારા ઘરે બેઠા બેઠા ખર્ચા કરો હોય એનું હાલે? ના નો હાલે છે પાણી આપણે હજી આપણે ખર્ચી ગયું પણ ત્યાં આવી જાય। હા મેં કીધું અહીંયા 17 મોટર અમે હલાવતા એના પેલા 10 મોટું હાલે તો ગામના દુઃખી થાય કે નહીં? નહીં આ ડેમ ઉપર પાણી છે હજી 20 દિવસનું પાણી છે અમારા પાસે અને 10 દીમાં પાણી આવી જશે તો શું કામને આવું કરો તમે? તો આ પહેલી વાર નથી જ્યારે ધારાસભ્ય અધિકારીઓને ઉધડો લીધો હોય। 4 દિવસ પહેલા કેનાલની કામગીરી બાબતે ધારાસભ્ય અધિકારીને આકરા સવાલો કર્યા હતા। ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ 1 મહિનાથી ખોદી હોવા છતાં કામ ન થતા ધારાસભ્યએ ઠપકો આપ્યો હતો। તોડીને મૂકી દીધું એ 1.5 મહિના થયા સાહેબ। ભરી મોનસૂન નું ક્યાંથી પાણી દીધું? પણ એ પણ 1.5 મહિના તોડીને શું તો તોડાય નહીં ને, જેટલું તોડતા જાય એટલું કરતું જવું જોઈએ ને મને। અને કેનાલમાં કચરો લાગત પડ્યો એટલે અરે પણ આ કેનાલમાં લાગત પડ્યું હોય અત્યારે તમે વિચાર તો કરો। પણ અઠવાડિયા પહેલા મીટિંગ કરી તો કાંઈ નથી કર્યું, હાઈવે નથી। અરે આ એક પણ બિલ દેતા નહીં મને જોયા વિના। ના નહીં આ તમે જુઓ 5 કિલોમીટર તોડેલું પડ્યું છે, રોડ બગાડ નાખ્યો, અંદર કેનાલ બગાડ નાખ્યો, કામ ચાલુ નથી કર્યું। 1.5 મહિના થયો સાહેબ।